ના વૃદ્ધ દંપતીનું મોત થયું છે। શશિકાંતભાઈ અને કોકિલાબેન પટેલનું મોત થયું છે। મૂળ ઉમરેઠના બરોડા ગામના આ વતની બે પુત્રો છેલ્લા 20 વર્ષથી લંડન રહે છે। પુત્રોને મળવા માટે આ વૃદ્ધ દંપતી નીકળ્યું હતું। તેમની આ અંતિમ સફર અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદના બરોડા ગામના વૃદ્ધ દંપતીનું પણ નિધન થયું છે। આ ઘટનાને લઈને તેમના પરિવાર તેમજ ગામમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે। વૃદ્ધ દંપતી શશિકાંતભાઈ અને તેમના પત્ની કોકિલાબેન લંડન પોતાના પુત્રોને મળવા જઈ રહ્યા હતા। વૃદ્ધ શશિકાંતભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા અને તેમના સંતાનો જે લંડન ખાતે રહેતા હોય તેઓ અવારનવાર લંડન જતા આવતા હતા। ત્યારે આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું નિધન થતા સમગ્ર પરિવાર શોકમય બન્યું છે। આપણી સાથે તેમના નાના ભાઈ છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ અરવિંદભાઈ છે। અરવિંદભાઈ, જે આપના ભાઈનું નિધન થયું છે, ભાભીનું નિધન થયું છે, ક્યાં જતા હતા, શું ઘટના હતી? એ એમના પુત્રો લંડન રહે છે 15-20 વર્ષથી, અને એ લોકો લંડનમાં આવી જાય, બ્રધર એમના વર્ષે એકાદ વાર જાય આવે કરે છે લંડન। એટલે આ વખતે આ છોકરાઓનું વેકેશન ત્યાં પડ્યું એટલે કે છે પપ્પા તમે આવો અહીંયા હવે। એટલે આ લોકો બંને જણ ગઈકાલે સવારે 7 વાગે બરોડાથી નીકળ્યા અને અમદાવાદ ગયા, અને અમદાવાદથી પ્લેનમાં બેઠા પછી 1 વાગે ફોન એમનો આવી ગયો કે હું પ્લેનમાં બેસી ગયો છું। અને પછી અમે સમાચાર જોયા અહીંયા ટીવીમાં 1:15 વાગે કે ભાઈ પ્લેન ક્રેશ થયું છે। એટલે અમે તપાસ કરી કે એ જ ફ્લાઇટ હતું। એટલે અમે લોકો અહીંયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલે બધા ત્યાં બોડી લાવતા હતા, એટલે અમે ત્યાં ચેક કરવા ગયા તો કોઈ બોડી ઓળખી શકાય એવી હતી જ નહીં। એટલે અમારી પાસે એ લોકોએ ડીએનએનો માગ્યું, એટલે અમે ડીએનએ માટે કાર્યવાહી કરી અને પછી અમને એમણે એમ જણાવ્યું કે 72 કલાક પછી તમને એનો એ મળશે 72 કલાકની અંદર। એટલે અમને કહ્યું કે અમારો ફોન નંબર ને બધું એમણે લઈ લીધું છે। એટલે હવે અમે રાહ જોઈને બેઠા છીએ। એટલે રાતના 1-1:30 વાગે અમે અહીંયા પાછા ઘરે આવી ગયા। હવે રાહ જોઈએ છીએ। એમના પુત્રો બંને આજે સાંજની 4:30 વાગ્યાની ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ ઉતરવાના છે। શશિકાંતભાઈ શું કરતા હતા ત્યારે? શશિકાંતભાઈ રિટાયર્ડ હતા અને અહીં સામાજિક સેવાઓ કરતા હતા ગામમાં। આદર્શ ગામ બરોડા છે, આદર્શ ગામમાં એનો વહીવટ બધો કરવા અમે હેલ્પ કરતા હતા બધા। બરાબર। શશિકાંતભાઈ અને તેમના પત્ની કોકિલાબેન લંડન પોતાના સંતાનોને મળવા જઈ રહ્યા હતા અને ન જાણ્યું જાનકીનાથ સવારે શું થવાનું છે, અને તે રીતે આજે પ્લેન ક્રેશ અકસ્માત થયો અને તેમાં દંપતીનું મોત નીપજ્યું છે, અને જેને લઈને સમગ્ર ગામમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે। શશિકાંતભાઈ ગામમાં પણ નિવૃત્ત જીવન ગાળતા હતા અને સામાજિક જવાબદારીઓ સાથે પણ સંકળાયેલા હતા। બુરહાન પઠાણ, જી 24 કલાક, આણંદ। સાબરકાંઠાના હિંમતનગરની